નમસ્કાર ખેડૂત મિત્રો, કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ રાજ્યના ખેડૂતો જોગ સંદેશ લઈ અને ઉપસ્થિત થયો છું. ખેડૂત મિત્રો, હવામાન વિભાગ દ્વારા તારીખ 2 ફેબ્રુઆરીથી લઈ અને 4 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, અરવલ્લી, દાહોદ અને મહીસાગર આટલા જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરેલ છે. આવા સમયે આપ સૌ ખેડૂત મિત્રો જ્યારે પણ કમોસમી વરસાદની આગાહી થતી હોય છે ત્યારે આપના મહામૂલા પાકને બચાવવા માટેના યોગ્ય પ્રયત્ન કરતા જ હોવ છો. તેમ છતાં રાજ્યના કૃષિ વિભાગ આપને નીચે મુજબની તકેદારી અથવા તો અગમચેતીના પગલાં લેવા માટે ખાસ અનુરોધ કરે છે. ખેડૂત મિત્રો, જો આપનો પાક છે એ વાઢી લીધેલો હોય અને ખેતરમાં પડ્યો હોય તો તેમને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવો. જો લણણી થઈ ગઈ હોય અથવા તો ખળાની અંદર પાક પડ્યો હોય તો તેમનો ઢગલો કરી અને ચારે બાજુ માટીનો પાળો બનાવી ઉપર તાડપત્રી કે પ્લાસ્ટિક ઢાંકી દઈ અને ઢગલાની અંદર પાણી જતું અટકાવવું. હવે જો આવા વરસાદની આગાહી દરમિયાન તમે ખાતર કે દવા જો નાખવાનું કે આપવાનું વિચારતા હો તો આવા સમય દરમિયાન આ ટાળવું. દવા, બિયારણ અને ખાતરના જે વિક્રેતાઓ છે તેમણે જો આ ખાતર કે બિયારણનો જથ્થો ખુલ્લામાં પડ્યો હોય તો તેમણે સારા સુરક્ષિત ગોડાઉનની અંદર ટ્રાન્સફર કરી લેવો. ત્યારબાદ ખેડૂત મિત્રો, જો એપીએમસીની અંદર તમે વેચાણ કરવા માટે લઈ જવાનું વિચારતા હો તો આવા સમય દરમિયાન શક્ય ત્યાં ટાળવું અને જો છતાં લઈ જવું પડે તેમ હોય તો તેમને સુરક્ષિત રીતે ઢાંકી અને ત્યારબાદ જ તેમને લઈ જવું. એપીએમસીની અંદર એપીએમસીના વિક્રેતાઓ, વેપારીઓ અને ખેડૂતો તેમને પણ આ સમય દરમિયાન ખાસ તકેદારીના પગલાં રૂપે કે કોઈ એપીએમસીમાં ખુલ્લામાં માલ પડ્યો હોય કે કોઈ ઝણસી પડી હોય તો તેમને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવા અનુરોધ છે. ખેડૂત મિત્રો, જો આવા કમોસમી વરસાદ બાદ ઘણી વખત જે ખૂબ સેન્સિટિવ પાકો છે જેમ કે જીરું છે, ધાણા છે, વરિયાળી છે, આંબાની અંદર ખૂબ અત્યારે ટૂંકમાં મોર આવેલો છે, ફ્લાવરિંગ થયેલું છે. તો આ જ્યારે ટૂંકમાં વાતાવરણમાં ભેજ વધશે ત્યારબાદ ફૂગ આવવાના પ્રશ્નો વધશે. તો એવા સંજોગોની અંદર આપ અમારા કૃષિ નિષ્ણાતનો સંપર્ક કરી અને દવાનો છંટકાવ કરશો. જો વધુ માહિતીની જરૂર પડે તો તમારા જે ગ્રામસેવક મિત્રો છે તમારા નજીકના ગામના એ ગ્રામસેવક મિત્ર, અમારા વિસ્તરણ અધિકારી શ્રી, અમારા તાલુકા અમલીકરણ અધિકારી શ્રી, મદદનીશ ખેતી નિયામક તાલીમ અને મુલાકાત, જિલ્લા ખેતીવાડી અધિકારી, ત્યારબાદ અમારા નાયબ ખેતી નિયામક શ્રી તાલીમ તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કે જે ફ્રી હેલ્પલાઇન નંબર છે 1800-18-0-1551 ઉપર તમે કોલ કરીને પણ વધુ માહિતી મેળવી શકો છો. ખેડૂત મિત્રો, અગમચેતીના પગલાં છે એ ખૂબ જરૂરી છે. તો આપ સૌ આવા કમોસમી વરસાદની જે આગાહી છે ત્યારે જો વરસાદ કમોસમી પડે તો તમે આગોતરું આયોજન કરી અને તમારા જે માલ છે કે જણસી છે એને સુરક્ષિત કરો એવી અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત.